ભગતના ભજીયા ગરમા ગરમ ભજીયા ખાયા રે, ગરમા ગરમ ભજીયા ખાયા રે. દીકરા નકુલ, તું ભગત છો ને, તો આ ભગતના ભજીયા જમને. અરે ભગતના ભજીયા એટલે ભગતના ભજીયા. જે ખાય ભગતના ભજીયા તેને ન થાય કોઈ દી કજિયા. દાદા, ઓ દાદા, તમે મને ભજીયા ખાવાનું કહો છો, પરંતુ હું શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદીય પરંપરાનો સત્સંગી છું. અને હા દાદા, મારા કપાળમાં તિલક ચાંદલો છે, મારા ગળામાં કંઠી છે અને મારું ધામ લોયાધામ છે. તેથી આ બહારના સ્વાદ ન લઈ શકું. અરે ઓ છોકરા, આખા શહેરમાં મારા ભજીયાના વખાણ થાય છે અને તું મારા ભજીયાને ખાવાની ના પાડે છે. કાકા, ખોટું ન લગાડતા, પણ હું બહારનું નથી ખાતો. ચાય વાલા, ચાય ચાય, ચાય વાલા, ચાય ચાય. એ ચક્કા, અહીંયા આવતો. અરે મફત કાકા, તમે લ્યો ચા લ્યો, ચા લ્યો, ચા ચકાની ચા. હા, લાવ ચકા, ગરમા ગરમ ચા. એ નકુલ, તું એકવાર ચક્કાની ચા તો ટેસ્ટ કર. અરે શું વાત કરું ચક્કાની ચાના. ચા વાળો ચકો એવો કે કપ પણ ના ડરે. પીધા પછી લોકો પૂછે આ ચા છે કે ચમત્કાર ધરે. બસ કરો તમે બધા. મેં એકવાર કહી દીધું છે કે હું બહારનું નથી ખાતો. એ નકુલ, મને બધી ખબર છે. તારો જન્મ નહોતો થયો ને એ પહેલાનો હું સત્સંગી છું. અમારે તો પેઢીઓનો સત્સંગ. અને બરાબર કાન ખોલીને સાંભળી લે. મેં કેટલાય વક્તાઓની કથા સાંભળી નાખી, કેટલી જાત્રાઓ કરી નાખી, અને તું મને ઉપદેશ આપે છે. ટ્રમ્પને કઈક કેવું પડશે. મારો હારો આ ભારતમાં ટેરિફ વધારતો જાય છે. આ મોદી સાહેબે છે ને આ કઈક કરવું જોઈએ. દાદા, સત્વગુણી સવારનું ટાણું છે. તમે શ્રી ઠાકોરજી મહારાજની આરતી ઉતારવા માટે આવો. એલા ભોળા ભગત, મારે ચા નાસ્તો બાકી છે. અને હા, મેં મનથી આરતી કરી લીધી છે. હવે તનથી ચા નાસ્તો બાકી છે. અમારે તો પેઢીઓથી સવારમાં નિત્ય નિયમમાં ચા નાસ્તાનો રિવાજ છે. લ્યો શેઠજી, ગરમા ગરમ નાસ્તો અને રાણી જેવી ચા. ચાલો નાના શેઠ, તમે નાસ્તો કરી લો ને. ના કાકા. દાદા, હું લોયાધામની બાળસભામાં જાઉં છું ત્યારે ત્યાં મને સંતોએ શીખવાડ્યું છે કે સવારે ઉઠીને સ્નાન વગેરે કરી, નિત્ય પૂજા કરી, ઘર મંદિરમાં નિત્ય નિયમ કરી, માતા પિતાને પગે લાગીને પછી નાસ્તો કરવો. દીકરા, હું પાક્કો સત્સંગી છું, પરંતુ આ બધું મને ન ફાવે. એટલે તું પણ મારી જેમ જૂનો થાય એટલે આ બધું સત્સંગનું પાણી ઉતરી જશે. મારે તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. દાદા, હું સ્વામીશ્રીનું સંતાન છું. વચનામૃત કાર્યાણી 3 આવે છે કે આ મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે. એમ મારે પણ સ્વામીશ્રી જેવો ચડતો ને ચડતો રંગ સત્સંગમાં રાખવો છે. એલા નકુલ પોયરા, હું તારી જેમ પોયરો હતો ને ત્યારે આખો દાડો મંદિરમાં પડ્યો રહેતો હતો. દાદા, તો બહુ સરસ કહેવાય. દાદા, મંદિરમાં વચનામૃત, હરિચરિત્રામૃત સાગર અને નંદ સંતોની વાતો વગેરે શાસ્ત્રો વાંચતા હશો ને? અને સંતો જ્યારે મંદિરમાં આવતા ત્યારે સંત સમાગમ કરતા હશો ને? નકુલ, આવું બધું ઓવર થાય છે. એટલે જો મારી જેમ કેપ્સિકમ રહેવાનું.
દાદા કેપ્સિકમ નહીં, ફ્લેક્સિબલ. આહાહા. હવે ઈ જ ફ્લેક્સિબલ. હવે ઈ બધું સમજી જાને. અને જો મને આ શાસ્ત્રો વાંચવાનું ન ફાવે, અને જ્યારે સંતો મંદિરે આવતા ત્યારે અલગ અલગ વાનગીઓનું લિસ્ટ આપી દેતા. જેમ કે સોમવારે શીરો પૂરી, મંગળવારે માલપુવા દૂધપાક, બુધવારે બુંદીના લાડુ, ગુરુવારે ગોળના લાડુ, શુક્રવારે સાટા જલેબી, શનિવારે હનુમાન દાદાની સુખડી અને રવિવારે રસપુરી. રેવા દો શેઠજી, મને તો નામ સાંભળીને જ મોઢામાં પાણીના ફુવારા છૂટે છે. તો પછી બનાવવાનું તારે જ છે. જા જલ્દી બનાવી નાખ. વાહ શેઠજી વાહ, શેઠજીની જય હો. દાદા થોડાક પ્રશ્ન પૂછું? પૂછને બેટા. આ સત્સંગના કોઈ પ્રશ્ન એવા નથી કે મને ન આવડે. તમારે પૂછ બેટા. દાદા ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ભારતમાં. અને દાદા સ્વામીશ્રીનો જન્મ ક્યાં થયો હતો? કાઠિયાવાડમાં. દાદા બોલો જોઈએ, વચનામૃત કેટલા છે? 5. અરે દાદા હું વચનામૃતનું પૂછું છું. વચનામૃત? મને એમ કે પંચામૃતનું પૂછ્યું. દૂધ, દહીં, સાકર, મધ, ઘી. આપણા નંદ સંતોના નામ જણાવો. જો દીકરા, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે નંદ સંતો. વાહ, ખૂબ જ સરસ દાદા. આપણી ઉપાસનાની દ્રઢતા કરવા માટે કયા વચનામૃત છે? હવે એ બધી મને ન ખબર પડે. અરે આપણે તો ટૂંકું ને ટચ, ખ્યાલ આવી જાય ફટ. ઈ બધું હરખું. દાદા મેં પૂજ્ય ગુરુજીની કથા ગંગામાં સાંભળ્યું હતું કે આપણી ઉપાસના ગઢડા મધ્ય 13 અને ગઢડા પ્રથમ 9માં વચનામૃતના આધારે છે. દાદા કોઈ કડી કે કીર્તન આવડે છે? હવે એ મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા, 10 વાગે શેકાણા સિંગદાણા, 10 વાગે શેકાણા સિંગદાણા. આપણી ગુરુ પરંપરા જણાવો દાદા. દીકરા નકુલ, મને એ કાંઈ ખબર નથી. હા, મારી પરંપરાની મને ખબર છે. આ શાંતિલાલ, મગનલાલ, છગનલાલ. બસ રાખો દાદા, હું તમને ગુરુ પરંપરા જણાવી દઉં. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી, સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, સદગુરુ શ્રી વૈકુંઠચરણ દાસજી સ્વામી, સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ શ્રી નંદ કિશોરદાસજી સ્વામી, અને અંતે મારા ગુરુજી લોયાધામના જીર્ણોદ્ધારક પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી. દાદા તમે કહો છો કે અમે પેઢીઓના સત્સંગી અને હું નવો સત્સંગી, પરંતુ આસમાન જમીનનો ફેર છે. હું શ્રી ઠાકોરજી મહારાજ મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ અને પ્રગટ સત્પુરુષ અને પ્રગટ સંતો ભક્તોના યોગમાં છું. એમને મેં મારા જીવમાં રાખ્યા છે. દર શનિવારે કથા ગંગા સાંભળું છું અને નિયમિત બાળ સભામાં જાઉં છું. નિત્ય તિલક ચાંદલો કરું છું, નિયમિત પૂજા કરું છું, શિખા રાખું છું, જ્યાં ત્યાં બહારનું નથી ખાતો, અને જ્યારે સમય આવે ત્યારે લોયાધામનો પક્ષ પણ રાખું છું. ટૂંકમાં ગઢડા મધ્ય 61માં શ્રી હરિ કહે છે કે જેનામાં નિયમ, નિશ્ચય, પક્ષ હોય એ પાકો સત્સંગી છે. દાદા ભગવાન મળ્યા હોય પરંતુ આવા સાધુ ન મળ્યા હોત તો એકે સદગુણ આવે નહીં. આવી સાચી સમજણ સાધુને સાધુના સમાગમથી જ થાય છે.
બેટા નકુલ, આજે હું હાર્યો ને તું જીત્યો. આજે મારી ખરેખર આંખ ઉઘડી ગઈ. અરે હું વર્ષોથી સત્સંગી છું, પરંતુ સાચી સમજણ તો આજે આવી દીકરા. બેટા નકુલ, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે તારી જેમ દર શનિવારે પૂજ્ય ગુરુજીની કથા ગંગા સાંભળીશ, નિયમિત સેવા, સ્મરણ અને સંતોનો સમાગમ કરીશ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ.